નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે, આરોગ્ય જળવાઈ રહે અને ફિટનેસ સારી રહે તે માટે આપણે યોગાસનો કરતા હોઈએ છીએ, આસનો કરતા હોઈએ છીએ। મિત્રો, દરેક આસન કોઈને કોઈ પ્રકારની આપણા સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે ઉપયોગી હોય છે, ફાયદાકારક હોય છે। મિત્રો, આજે હું સર્વાંગાસન વિશે વાત કરવા જઈ રહ્યો છું, જે નામ પ્રમાણે જ સમગ્ર શરીર માટે ખૂબ જ ઉપયોગી આસન છે। તો મિત્રો, ચાલો કરીએ સર્વાંગાસન। ચાદર ઉપર સીધા સૂઈ ગયા બાદ બંને પગ ટટ્ટાર અને સીધા રાખી ઉપર ઉઠાવવા। ધીમે ધીમે પાછળની બાજુ લઈ જઈ કમરથી શરીર ઊંચકવું ને ત્યારબાદ બંને હાથ દ્વારા કમરને ટેકો આપી પગ સીધા કરવા અને બરાબર માથા ઉપર આવે તે સ્થિતિમાં લાવવા। આ સમયે શરીરનું સમગ્ર વજન ખભા ઉપર રહેશે। મિત્રો, જે લોકોને ખભાની, પેટની, ગરદનની અથવા તો કોઈ પણ પ્રકારની તકલીફ હોય, બીપી કે હાર્ટની, તેવા લોકોએ નિષ્ણાતની સલાહ સૂચન અને દેખરેખ હેઠળ આસન કરવા જોઈએ। તો મિત્રો, અનુકૂળતા મુજબ આ પ્રમાણેની સ્થિતિ હોલ્ડ કરવી અને ત્યારબાદ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવા માટે સૌપ્રથમ પીઠ નીચે લાવવી અને ત્યારબાદ પગ નીચે લાવવા અને વિશ્રામ। તો મિત્રો, જો દરરોજ સવારે અથવા તો સાંજે આ પ્રમાણે સર્વાંગાસનનો અભ્યાસ કરવામાં આવે તો તેના દ્વારા આરોગ્યમાં ખૂબ જ ફાયદો મેળવી શકાય છે। અને ખાસ કરીને તો ખભા માટે તથા થાઇરોઇડ માટે તેમજ વાળ અને પાચન ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી આસન છે। અને નામ પ્રમાણે તે સર્વાંગાસન એટલે કે સર્વ અંગો માટે ફાયદાકારક આસન છે। તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, હંમેશા ખુશ રહો, તંદુરસ્ત રહો। જય ભારત, જય ગુજરાત।